નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર બનશે લો પ્રેશર અને મિત્રો ગુજરાતના આ વિસ્તારોની અંદર ઠંડીની શક્યતા તેમજ કમોસમી વરસાદની શક્યતા। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આવો સાથ અને સહકાર આપતા રહો। તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ અચૂક કરજો। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવા જઈ રહ્યું છે તેની સંભાવનાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની અસરના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર કેવું વાતાવરણ જોવા મળશે તેના વિશે જાણીએ। તો મિત્રો, હાલની આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર અને ભારતીય હવામાન વિભાગની આગાહીઓ અનુસાર અમુક સિસ્ટમો જે છે એ જોવા મળી રહી છે, જેની એકમાત્ર કારણ કહી શકાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે તેમજ બંગાળની ખાડીની અંદર નવો એક લો પ્રેશર સિસ્ટમ પણ બનવા જઈ રહ્યા અને હાલ સંભાવનાઓ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મિત્રો, જેની સમગ્ર સવી અપડેટ આપતી જશે એમાં અમે તમને જણાવતા રહીશું। આ સાથે સાથે મિત્રો, કમોસમી વરસાદની પણ હાલ ચેતવણી પણ આપવામાં આવી રહી છે, એટલે કે ફેબ્રુઆરીના અંત સુધીની અંદર અમુક ભાગોની અંદર કમોસમી વરસાદ જોવા મળી શકે છે, જેના કારણે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। આ સાથે સાથે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર તારીખ 15, 16, 17, 18 આસપાસ લો પ્રેશર સિસ્ટમ બને એવી શક્યતાઓ રહેલી છે, પરંતુ મિત્રો હવામાનની અંદર ફેરફારને અવકાશ છે, તો જેમ સમગ્ર નવી અપડેટ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું। આ સાથે સાથે અલગ અલગ વિસ્તારોની આપણે વાત કરીએ તો જેવા કે 16 થી 21 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યના અલગ અલગ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અમુક અંશે વાદળછાયા વાતાવરણ સાથે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો, બીજી બાજુ ગુજરાત વેધર ફોરકાસ્ટની વાત કરીએ તો દિવસ દરમિયાન તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે, એટલે કે ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે, તેમજ મિત્રો હજુ પણ ઠંડીનો અહેસાસ પણ જોવા મળી રહ્યો છે। આ સાથે સાથે ઉત્તર ભારતના અલગ અલગ વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે અને એની અસર ગુજરાત રાજ્યને પણ થશે, તો ગુજરાત રાજ્યના પણ અલગ અલગ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે, તો અમુક વિસ્તારોની અંદર શુષ્ક વાતાવરણ અને આકાશ સ્વચ્છ રહેવાની પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથ અને સહકાર આપતા રહો। તો મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર।